હોકો આઈસ્ક્રીમના 4 ફ્લેવર લાવેલા છે. એનું અનબોક્સિંગ છે. પહેલો ફ્લેવર છે સ્ટ્રોબેરી ફ્લેવર, બીજો ફ્લેવર છે ચોકી એન્ડ ક્રીમ છે, ત્રીજો એનો ફ્લેવર છે નટ્સ એન્ડ કોકોનટ, અને ચોથો ફ્લેવર છે હેઝલનટ્સ અને મેટ સ્લાઇડ. 4 ફ્લેવર છે. આપણે હવે એનું અનબોક્સિંગ કરીશું. પહેલું આ હેતવીબેન આનું અનબોક્સિંગ કરશે. કેવું છે એ આપણે જોઈશું. આ રહ્યો આપણો સ્ટ્રોબેરીનો આઈસ્ક્રીમ આવો આવે છે. સ્ટ્રોબેરીના આઈસ્ક્રીમની અંદર ફૂલ પેકિંગ આવે છે. પેકિંગની અંદર આ પાર્થિવભાઈને આપણે આપી દઈએ. કોકટેલનું અનબોક્સિંગ કરવાનું, એટલે એ અનબોક્સિંગ ત્યાં ચાલુ છે, આ અહીંયા ચાલુ છે. ચાલો આનો ટેસ્ટ કરો. આઈસ્ક્રીમ કેવો છે, કેવો લાગ્યો તમને આઈસ્ક્રીમ? બહુ જ મસ્ત આઈસ્ક્રીમ છે. હા, તમારે ભાઈ પાર્થિવભાઈ તોડો, તમારે આ કેવો છે ફ્લેવર? ચાલો ખાઓ. તમારે ફ્લેવર કેવો છે? મસ્ત, સુપર છે. ચાલો આ તમે બે આ બીજાનું એકનું અનબોક્સિંગ કરો. અત્યારે આ છે નટ્સનું અનબોક્સિંગ કરીને એને ચાખીને કયો કેવો આવે છે. પાર્થિવભાઈ તમે આનું અનબોક્સિંગ કરો, આ કેવો આવે છે આપણે જોઈશું. આનું અનબોક્સિંગ ચાલુ છે. અનબોક્સિંગ થઈ જશે. અહીંયા બીજાનું અનબોક્સિંગ ચાલુ છે. બે આઈસ્ક્રીમનું આ આપણે હેતવીબેન આનો ટેસ્ટ કરે છે. કેવો લાગ્યો ટેસ્ટ? હા પાર્થિવભાઈ તમારો ટેસ્ટ તમે આજે? હા સરસ. અમે બધાનું અનબોક્સિંગ કરીને અમે લોકોએ અહીંયા ટેસ્ટ કર્યો છે. આઈસ્ક્રીમ સારો છે, ખાવા લાયક છે, તો આઈસ્ક્રીમ ખાવો એવી અમારી એક વિનંતી છે.